ચલો પહેલો ક્વેશ્ચન જુઓ. એ શું કહે છે કે ઇન્ક્રીઝ ઇન એબ્સોલ્યુટ એન્ડ પર કેપિટા રિયલ જીએનપી. જીએનપીની અંદર વધારો થાય છે એબ્સોલ્યુટ ટર્મની અંદર રીતે અને પર કેપિટા એટલે કે માથાદીઠની અંદર રીતે જીએનપી ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. અને તેમ છતાં પણ ઇકોનોમિક ડેવલપમેન્ટ થતું નથી. તો એનું કારણ નીચેનામાંથી જે છે એ કયું હોઈ શકે? પહેલું એવું કહે છે કે ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટ ઓછું થતું હોય, અથવા ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટ અને એગ્રીકલ્ચર આઉટપુટ જે છે એ બંને એક સમાન ન થતું હોય. પહેલું એવું કહે છે. બીજું એવું કહે છે કે એગ્રીકલ્ચર આઉટપુટ જે છે એ ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટ સાથે મેળ ન ખાતું હોય. ત્રીજું એવું કહે છે પોવર્ટી, ગરીબી અને અનએમ્પ્લોયમેન્ટમાં વધારો થયો હોય. અને ચોથું એવું કહે છે કે ઇમ્પોર્ટ જે છે આયાતમાં વધારો થતો હોય એક્સપોર્ટની સરખામણીમાં. તો જવાબ શું આવશે કહી શકશો તમે? બરાબર, સરસ. જો આમાં જીએનપીમાં આગળ શું છે? ગ્રોથ. અને જીએનપી ને જીડીપી આપણે પહેલાં જ વાત થઈ ગઈ હતી. જીએનપી જીડીપી આ બધી વસ્તુ કોની સાથે જોડાયેલી છે? તો કે ગ્રોથ સાથે જોડાયેલી છે, વૃદ્ધિ સાથે જોડાયેલી છે. જ્યારે અહીંયા ઇકોનોમિક ડેવલપમેન્ટ અહીંયા વિકાસની વાત કરે છે. બંને વચ્ચેનો ડિફરન્સ આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ. તો જવાબ શું આવશે? સી આવશે. કારણ કે પોવર્ટી અને અનએમ્પ્લોયમેન્ટ એ જ એક એવી વસ્તુ છે કે જે ડેવલપમેન્ટ સાથે જોડાયેલી છે. ઓકે, ચલો.